શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 9 શ્લોક સંખ્યા 30 ભૂયસત્વમ તપ આતિષ્ઠ વિદ્યા ચેવ મદ આશ્રયામ તાભ્યામ અંતરધિ બ્રહ્મન લોકાન દ્રક્ષ સપાવૃતાન. અર્થ, અનુવાદ અને ભાવાર્થ શ્રીલ પ્રભુપાદ દ્વારા. શ્રીલ પ્રભુપાદ કી જય. ભૂય ફરીથી, ત્વમ તમે, તપ તપ, આતિષ્ઠ સ્થિત થાઓ, વિદ્યામ જ્ઞાનમાં, ચ પણ, એવ નક્કી, મત મારા, આશ્રયમ આશ્રય હેઠળ, તાભ્યામ તે યોગ્યતા વડે, અંત અંદર, હૃદયમાં, બ્રહ્મન હે બ્રાહ્મણ, લોકાન લોકો, દ્રક્ષ્યસી તમે જોશો, અપાવૃતાન પ્રકાશિત. અનુવાદ, હે બ્રહ્મા, તમે પુનઃ તપ અને ધ્યાનમાં સ્થિત થાઓ અને મારી કૃપા પ્રાપ્તિ માટેની વિદ્યાના સિદ્ધાંતોને અનુસરો. આમ કરવાથી તમે તમારા હૃદયની અંદરથી જ બધું સમજી શકશો. ભાવાર્થ, પોતાને સોંપેલા જવાબદારી પર કાર્ય કરવામાં પરાવેલા વિશિષ્ટ મનુષ્ય પર જે ભગત કૃપા થાય છે તે કલ્પનાતીત હોય છે, પરંતુ તેમની કૃપા મળે છે તપ કરવાથી અને ખંતપૂર્વક ભક્તિ કરવાથી. બ્રહ્માને ગ્રહ મંડળોનું સર્જન કરવાનું કામ સોંપાયું હતું. ભગવાને તેમને બોધ આપ્યો કે જ્યારે તે ધ્યાન ધરશે ત્યારે ક્યાં અને કેવી રીતે ગ્રહ મંડળોની ગોઠવણ કરવી એ વિશે તે સહેલાઈથી જાણી જશે. આદેશો હૃદયની અંદરથી જ મળવાના હતા અને તે કાર્યમાં ચિંતા કરવાની કોઈ જરૂર ન હતી. બુદ્ધિયોગનો આવો ઉપદેશ ભગવાન સીધો અંતરમાંથી જ આપે છે, જે વિશે ભગવદ્ ગીતા 10:10 સમર્થન કરવામાં આવ્યું છે. ઓમ અજ્ઞાન તિમિરાંધ્યસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયંરૂપ કદામયમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રી ઉત્પદકમલમ શ્રી ગુરૂન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સગણ રઘુનાથાનિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ દલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પદ્રુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમના ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. જેમ આપણે દરરોજ મંગલ આરતીમાં ગાઈએ છીએ, સંસાર દાવાન લલિત લોક ત્રાણાય કારુણ્ય ઘના ઘનત્વમ પ્રાપ્ત સકલ્યાના ગુરુણારવસ્ય વંદે ગુરો શ્રી ચરણારવિંદમ. તો આ ખરેખર સંસાર દાવાનલ છે. આપણે ભક્ત બધા આનો અનુભવ કરીએ છીએ કે રોજ કોઈને કોઈ અગ્નિ એટલે સમસ્યા ભૌતિક જગતની પ્રગટે છે રોજ. પણ એ સમસ્યા કેવી છે? જંગલમાં આગ લાગે એવી કે કંઈ તમે 1 લીટર પાણી કે 2 લીટર પાણી કે 50 લીટર પાણીથી એ ઓલવાય નહીં. પણ ભૌતિક જગતના લોકો એવું સમજે કે હું આ સમસ્યાને સોલ્વ કરી દઈશ, પણ નહીં સોલ્વ થાય. એ કહે છે વરસાદ પડે તો જે જંગલનો જે અગ્નિ છે એ ઓલવાય, બાકી કોઈ ફાયર બ્રિગેડથી એ અગ્નિ નહીં ઓલવાય. તો સંસારના તાપમાં લોકો બળી રહ્યા છે, પણ લોકો નથી વિચારતા કે આપણે આ દુઃખ ભોગવી રહ્યા છે. આપણે જસ્ટ શનિવારે હું ઓફિસ ગયો હતો
અને મારા સાહેબ શનિવારે મારી સાથે વાત કરતા હતા, મારા પોસ્ટ માસ્ટર, અને કાલે 8 વાગે ખબર પડી કે હાર્ટ એટેક આવીને એક્સપાયર થઈ ગયા મારા સાહેબ. તો આ સંસાર દાવાનો વિચાર કરો. હવે એ વ્યક્તિને બી કોઈ આદત નથી, કંઈ નહીં, કોઈ આદત નહીં, પણ કાલે 8 વાગે મેસેજ આવ્યા કે ભરતભાઈ ઝઘડી હવે આ જગતમાં નથી. વિચાર કરો, શનિવારે તમે છૂટા પડ્યા. તો આ જગત આવું છે. હવે એ જ્યારે એક્સપાયર થઈ ગયા ને, તો એની પત્ની બી અહીંયા નથી, એના પુત્ર બી અહીંયા નથી, બધા કેનેડામાં છે. એ વ્યક્તિ અહીંયા એકલા છે. તો વિચાર કરો કે જગતમાં લોકો પાસે સાચી દિશા નથી. સાચી દિશા નથી. લોકોને એમ છે કે આપણે આ મનુષ્ય બોડી મળે એટલે ખૂબ પૈસા કમાઈ લો, ખૂબ મહેનત કરી લો, પણ આપણે ભક્ત છે તો એલર્ટ થઈ જાય છે કે આ તો કેવી ઘટના છે. બોલો, વિચાર કરો કે અત્યારે એ વ્યક્તિ અહીંયા મૃત્યુ પામ્યા છે અને કોઈ નથી અહીંયા, બોડી હોસ્પિટલમાં પડી છે. તો આ ભક્ત તો આ બધી વસ્તુથી જ્ઞાન એલર્ટ થઈ જાય છે કે આ તો ક્યારેય બી કોઈ બી સાથે થઈ શકે. તો આ સંસાર છે, આ દાવાનો છે, આવી રોજ કેટલી બધી સમસ્યાઓ ભડકે બળે છે, પણ લોકો આનું સમાધાન નથી કરતા. લોકો એને વધારે, જેમ અગ્નિ સળગતી હોય તો અંદર પેટ્રોલ નાખે જેથી વધુ સળગે. એટલે કે જે સમસ્યા છે એને એ લોકો હલ કરવા જાય પોતાની રીતે, તો એ સમસ્યા પાછી વધુ ભડકે છે. સમસ્યાનો અંત નથી આવતો. સમસ્યાનો ઉકેલ જાણતા નથી લોકો કે આ સમસ્યાનો ઉકેલ શું છે. માત્ર ને માત્ર ભગવાનની ભક્તિ કરવાથી જ તમારી સમસ્યાનો ઉકેલ આવશે, બાકી કોઈ તમારી સમસ્યાનો ઉકેલ નથી. હવે વિચાર કરો કે કેટલા ભગવાનની કૃપાથી બહુ શું કહે સમૃદ્ધિવાળા વ્યક્તિ હતા, પણ આજે જ્યારે એમનું મૃત્યુ થયું ત્યારે કોઈ એમની પાસે નહીં. વિચાર કરો. અને માની લો કે કોઈ જ્યારે મૃત્યુ થશે ને કોઈ પાસે બી હશે, પણ જો ભગવાનનું ભજન નહીં કરી શકતો આપણે શું દશા થશે. એટલે આ જન્મ મૃત્યુ જે છે એ આપણું ખરી સમસ્યા છે. જન્મ મૃત્યુમાંથી બહાર નીકળવાની ખરી સમસ્યા છે. આપણે વારંવાર લોકોને કહીએ છીએ કે માત્ર પૈસા એકત્ર કરવા એ જીવનનો મૂળ હેતુ નથી. જીવનનો મૂળ હેતુ ક્યારેય નહીં હતો. ક્યારેય આ જીવનનો હેતુ નહીં હતો કે પૈસા ભેગા કરવા. જીવનનો મૂળ હેતુ જ માત્ર ભગવાનની ભક્તિ કરવી છે. પણ લોકો નથી સમજતા. ભગવાન એટલા દયાળુ છે કે ભગવાન એમ બી કહે છે અર્જુનને કે અર્જુન તું તારે ભલે ભાઈ યુદ્ધ કર, પણ તારે મારું સ્મરણ કરવાનું છે. તો લોકો શું છે, ખાલી પોતાના નિયત કરવામાં, કર્મ ઈ પૂજા હે. એટલે લોકોને જે જવાબદારી સોંપી છે ફેમિલીની, તો એમાં એ તન મનથી મહેનત કરશે કે હું કેવી રીતે મારા ફેમિલીને લિવિંગ સ્ટાન્ડર્ડ ઊંચું કરી દઉં. પણ જેવું લિવિંગ સ્ટાન્ડર્ડ ઊંચું કરે છે ને એમ એની સમસ્યાઓ વધતી જાય છે. અને એ લિવિંગ સ્ટાન્ડર્ડમાં એટલો ફસાયેલો રહે છે કે જે મૂળ પ્રાપ્ત કરવાનું છે, ભક્તિ તપ કરવાનું છે, એ ભૂલી જાય છે. અને પછી બધું જ અહીંયા રહી જાય છે. કોઈ જોઈએ છે આ જગત, આ મૃત્યુલોક છે. મૃત્યુલોક ક્યારે બી કોઈ વ્યક્તિ ગમે ત્યારે મૃત્યુ પામી શકે એવું ફિક્સ નથી કે તમે 100 વર્ષનું આયુષ્ય છે તો 100 વર્ષ જીવશો, ફિક્સ નથી ક્યારેય બી. આપણે જોઈએ છે કે ઘણીવાર માતાના ગર્ભમાં બાળક મરી જાય છે, કોઈ વાર આવતા પછી 2 મહિના, 5 મહિના, વર્ષ પછી, કોઈ 10 વર્ષ પછી, કોઈ 50 વર્ષ પછી, કોઈ નક્કી નથી. આ કળિયુગની અંદર કઈ વસ્તુ નક્કી નથી કે ક્યારે તમારું મૃત્યુ થશે. પહેલાના યુગમાં એટલીસ્ટ આવું નહીં હતું, પણ આ કળિયુગની અંદર આપણું મૃત્યુ નક્કી નથી કે ક્યારે આપણે મૃત્યુ પામીશું. તો એનો લાભ લેવા માટે લોકો નથી વિચારતા કે શું કરીશું. જોઈ છે લોકો, જોઈ છે કે આપણી સામે જ આપણા કેટલા વ્યક્તિ અકાળે મૃત્યુ પામ્યા, કોઈ કુદરતી રીતે મૃત્યુ પામ્યા, કોઈ અકાળે મૃત્યુ પામ્યા, પણ કોઈ એક વિચારતું નથી કે ભાઈ આપણું બી મૃત્યુ થશે. તો આપણે બી કંઈક ભગવાન વિશે જાણવું જોઈએ, ભગવાન વિશે સમજવું જોઈએ. પણ લોકો માયામાં એટલા બધા લાગેલા છે કે લોકો કોઈના ઘરમાં સપોઝ કે આ રીતે અકાળે મૃત્યુ થઈ જાય તો શોક થાય, 10 મિનિટ, 10 દિવસ, 15 દિવસ, મહિનો, પછી પાછા ભૂલી જાય, કમ્પ્લીટ ભૂલી જાય અને પાછા હતા એ જ લાઈનમાં આવી જાય. તો એકવાર એક વ્યક્તિએ મને કીધું હતું કે લોકોને છે ને આ માયા બહુ પ્રબળ છે. કે શું થાય કે એકવાર એક લેડીઝ હતી, સ્ત્રી, એનો પતિ જે છે એ અકસ્માતમાં મૃત્યુ પામ્યો, રોડ એક્સિડન્ટમાં. તો એ સ્ત્રી જે છે એટલી બધી રડતી હતી ને એટલી બધી કલ્પાન કરતી હતી.
તો ઘણા લોકો કે આ આને કંટ્રોલમાં કેમ કરી, એટલી બધી રડતી હતી એ લેડીઝ, અને એવી રીતે 8, 10 દિવસ 12 દિવસથી ખૂબ એનાથી કંટ્રોલ જ નહીં થયો, ખૂબ જ રડતી હતી. પણ જેવો જ એકાદ મહિનો ગયો એટલે ખબર પડી કે એને બીજા લગ્ન કરી લીધા. તો આ જગત આવું છે, આ કળિયુગ છે. કળિયુગમાં બધું થશે, આ કળિયુગની અંદર બધું થશે. આ કળિયુગ કહે છે કે કળિયુગ બહુ ડેન્જર છે, બહુ અનેક દોષો છે, પણ સારામાં સારો બી આ જ કળિયુગ છે. તમે વિચાર કરો ને કે તમે ચાલતા ચાલતા તમે ભગવાનનું નામ લઈ શકો છો. પ્રભુપાદ કહે છે કે આપ ચલતે હો હરે કૃષ્ણ બોલો, આપ ટ્રેન में हो હરે કૃષ્ણ બોલો, વિમાનમાં છો હરે કૃષ્ણ બોલો, ગાડીમાં છો હરે કૃષ્ણ બોલો, સંડાસ બાથરૂમમાં છો હરે કૃષ્ણ બોલો. આટલી બધી યોગ્યતા છે કળિયુગની, બહુ ભયંકર છે કળિયુગ. પણ ભગવાનનું નામ બહુ સરળ છે, પણ એમાં તો કોઈને રુચિ નથી. તો શું થાય છે કે કરોડો વર્ષનું આટલું બધું અમૂલ્ય જીવન ગુમાવી દે છે લોકો. અહીંયા આપણે જોઈએ કે 29-28 શ્લોક સુધી બ્રહ્મા સ્તુતિ કર્યા હતા સર્જન માટે, અને પછી અહીંયા 29 નંબરના શ્લોકથી ભગવાન એમને આદેશ આપે છે. અને અહીંયા આ શ્લોકમાં કહે છે કે બ્રહ્મા તમે પુનઃ તપ કરો. તો પહેલાં જ્યારે ભગવાન ક્ષીરોદક્ષ વિષ્ણુના નાભિ કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા ત્યારે આખી જે નાળ જે છે ગર્ભોદક્ષ વિષ્ણુ, તો એ જે નાળ જે છે એમાં બ્રહ્મા ઉપર જાય નીચે જાય, ઉપર જાય નીચે, એમને કંઈ ખબર નહીં પડતી હતી. તો ત્યારે પછી તપ એમ શબ્દ એમને સંભળાયો એટલે એમણે તપ કર્યું પહેલી વાર. પછી અહીંયા કહે છે કે તમે પુનઃ તપ કરો, એટલે ત્યારે બી બ્રહ્માએ તપ કર્યું હતું, અને અહીંયા પાછું પુનઃ પાછા ભગવાન એમને તપ કરવાનું કહે છે. કૃત્ય ધ્યાય તો વિષ્ણુ, એ જે યુગ હતો ત્યારે વિષ્ણુ તપ ને ધ્યાન, એટલે ભગવાન કહે છે તપ કરો. કૃત્ય ધ્યાય તો વિષ્ણુ ત્રેતાયામ યજતો મુખે, ત્રેતા યજ્ઞમાં, ત્રેતામાં યજ્ઞ, દ્વાપરે પરિચર્યામ કલોત ધરી કીર્તનાથ. તો ત્યારે ભગવાન એટલે કીધું કે તમે હે બ્રહ્મા તમે ફરીથી પાછા તપ કરો અને ધ્યાનમાં બેસો, ધ્યાનમાં સ્થિત થાઓ, અને મારી કૃપાથી મારી કૃપા પ્રાપ્તિ માટેના વિદ્યાના સિદ્ધાંતોને અનુસરો. એટલે હવે કોઈને પ્રશ્ન થાય કે ભાઈ ભગવાન અહીંયા કહે છે કે મારામાં સ્થિત થાઓ, મારી ભક્તિ કરો, મારા માટે તપ કરો. તો પ્રભુપાદ કહે છે કે કોઈ કહે કે ભાઈ અહીંયા અત્યારે ભગવાન તો નથી, ભગવાન આશ્રય, કે ભાઈ મારો આશ્રય લો. તો ભગવાન તો અત્યારે નથી, કૃષ્ણ ભગવાન તો અત્યારે નથી, અપ્રગટ થઈ ગયા. તો ભગવાન પ્રભુપાદ કહે છે કે જેને ભગવાનનો આશ્રય લીધો છે, જે ભક્તોએ ભગવાનનો આશ્રય લીધો છે એનો તમે આશ્રય લો. તો એ ભગવાનનો આશ્રય અને ભક્તોનો આશ્રયમાં કોઈ અંતર નથી. તમે ભગવાનના ભક્તનો આશ્રય લેશો એટલે તમે સાક્ષાત ભગવાનનો આશ્રય લીધો છે. તો આ રીતે આપણે એક ભક્તના આશ્રયથી આપણે આ જે સંસાર જે છે એના દાવાનળમાંથી તો બચી જ શકીએ છીએ, પણ જીવનનો જે ખરો હેતુ છે ને એમાંથી આપણે પાર પડી શકીએ છીએ આપણે. બાકી આ જીવનની સમસ્યાનો ક્યારેય અંત નથી આવવાનો, ક્યારેય નથી અંત આવવાનો. તમે ગમે એટલા ભૌતિક ઉપાયો કરી લો, ગમે એટલા આયોજનો કરી લો, ગમે એટલી વ્યવસ્થા કરી લો, પણ આ ભૌતિક જગતની જે અગ્નિ છે ને દાવાગ્નિ એ સળગતી જ રહેશે. જે મેં આગળ કીધું હતું કે વારાણસીમાં પેલો ઘાટ છે ત્યાં કન્ટિન્યુ અગ્નિ ચિતા સળગ્યા જ કરે છે. તો આ જગતની જે ચિતા જે છે ને દુઃખભરી ચિંતા હોય ક્યારેય સંબંધ નહીં થાય એનું. પણ ભગવાનની ભક્તિ કરવાથી આપણે આ ભૌતિક જગતની ચિંતાઓથી મુક્ત થઈ શકીએ છીએ. તો આમ કરવાથી તમે તમારા હૃદયની અંદરથી જ બધું સમજી શકશો. તો એ યુગ હતો કે ભગવાનનું ધ્યાન કરવાથી તમે સમજી શકો. એટલે ભગવાને કીધું કે હૃદયમાંથી તમને પ્રેરણા થશે બધું જ્ઞાન, કે કેવી રીતે શું કરવું, ક્યારે કયો જીવ ઉત્પન્ન કરવો, કયો લોક ક્યાં મૂકવો, કેવી રીતે બધું સર્જન કરવું, બધું તમને હૃદયમાંથી જ ખબર પડશે. કેમ કે એ યુગ જ હતો ધ્યાન તપનો. અત્યારે આપણે આ પ્રેક્ટિસ નથી કરી શકતા, કેમ કે અત્યારે યુગમાં એ વિધિ નથી. અત્યારે કલોત્તરી કીર્તનાથ. હવે વિચાર કરો કે આપણે ઘણી વાર બ્રહ્માંડ આયુષ્યની ચર્ચા કરીએ છીએ, તો બ્રહ્માંડ આયુષ્ય કેટલું કરોડો અબજો વર્ષનું આયુષ્ય છે. તો ત્યારે એ તપ બી કેટલા વર્ષ થયું હશે. તો આ યુગમાં આપણે આવું તપ કે ધ્યાન આપણે કરી નથી શકતા. જેવું તમે તપ કે ધ્યાન કરવા જાઓ તો તમને આ તમારું ધ્યાન વિચલિત થઈ જાય, કેમ કે આ યુગ જ નથી એના માટે. આ યુગ જ એના માટે નથી. એટલે જે ભગવાનના ભક્તો હતા એમણે કીધું કે હવે આ કળિયુગમાં લોકો કેવી રીતે ભગવાનનું નામ લેશે, કેવી રીતે મુક્ત થશે, કેવી રીતે એ લોકો આ ચિંતાઓથી મુક્ત થશે. તો કલોત્તરી કીર્તનાથ, ખાલી ભગવાનનું કીર્તન, ખાલી માત્ર ભગવાનનું કીર્તન કરવાથી એ જ બુદ્ધિ તમને મળશે જે બ્રહ્માને મળી હતી. એ જ બુદ્ધિ. શું બુદ્ધિ? કે કેવી રીતે ભગવાનની સેવા કરવી,
બ્રહ્માએ તપ કરીને ધ્યાનમાં બેસીને કંઈ પોતાનું વ્યક્તિગત કોઈ સ્વાર્થ નહીં કર્યો હતો, પણ એને શું કર્યું? ભગવાનની સેવા કરી. તો આપણે બી જો ભગવાનની ભક્તિ કરીશું તો શું થશે? આપણને ભગવાનની સેવા કરવા માટે ભગવાન બુદ્ધિ આપશે. તેસામ સતત યુક્તાનામ ભક્તામ પ્રીતિપૂર્વકમ. જો આપણે સતત ભગવાન કૃષ્ણની સેવા કરીશું, પૂજા કરીશું, ભક્તિ કરીશું, તો એ આપણને બુદ્ધિ આપશે કે કેવી રીતે આપણે એની ભક્તિ કરી શકીએ અને કેવી રીતે આપણે દુઃખમય જગતમાંથી બહાર કરી નીકળી શકીએ. બાકી બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી આ જગતમાં. પોતાને સોંપેલા જવાબદારી ભર્યા કાર્ય કરવામાં પરોવાયેલા વિશિષ્ટ મનુષ્ય માટે પર જે ભગત કૃપા થાય છે તે કલ્પનાતીત હોય છે. એટલે જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનનું શરણ લે છે ને, ત્યારે જે એવા કાર્યો કરે છે કે જે કોઈ માણસ કલ્પના જ નહીં કરી શકે. આપણે વારંવાર પ્રભુપાદનું ઉદાહરણ આપે છે કે દુનિયામાં કેટલા બધા સાધુ સંતો થઈ ગયા, પણ શ્રીલ પ્રભુપાદ જેવા કોઈ પણ આચાર્ય થશે નહીં, 100% નહીં થશે. વિચાર કરો, એને જે કર્યું ને કોઈને કલ્પનામાં જ નહીં આવે કે પહેલાં તો એમણે કેટલા બધા તો શાસ્ત્રો લખ્યા, કેટલા બધા દેશોમાં, કેટલા આખા વિશ્વમાં એમણે કેટલી 17 વાર કે એમને પ્રદક્ષિણા કરી, કેટલા હજારો પ્રવચનો આપ્યા, કેટલા પુસ્તકો લખ્યા, કેટલી યાત્રાઓ કરી. કોણ કરી શકે આવું? શ્રીલ પ્રભુપાદે જે ભગવાનની ભક્તિ કરી છે ને, કોઈ નહીં કરી શકે. કોઈ એટલે કોઈ નહીં કરી શકે. હવે શ્રીલ પ્રભુપાદ આટલા ભગવાનના શુદ્ધ ભક્ત હતા. એ જાતે જ તે જ્યારે શરૂઆતમાં પશ્ચિમમાં પ્રચાર કરવા ગયા ને, તો એ જાતે જ પ્રસાદ બનાવતા, જાતે પ્રસાદ બનાવીને ભક્તોને ખવડાવતા હતા પ્રસાદ. તો પ્રભુપાદે તે ભક્તિ એવી કરી કે કોઈ પણ કાર્ય એવું નથી કે જે પ્રભુપાદે નહીં કરી હોય. જાતે જ બધું જ પ્રસાદ બી બનાવવાનો, પછી લેક્ચર પણ આપવાનું, પુસ્તક પણ લખવાની, પ્રચાર કરવા પણ જવાનું, બધું જ જાતે. દરેકે દરેક જેટલા એના શિષ્ય હતા એમને પત્રોના જવાબ આપવાના. પ્રભુપાદની આપણે જ્યારે ગુણગાનની વાત કરીએ ને તો આપણું મગજ નહીં કામ કરે. બહુ અદ્ભુત, અચિંત્ય છે. અચિંત્ય જેમ ભગવાનની શક્તિ અચિંત્ય છે ને, એમ પ્રભુપાદની લીલા અચિંત્ય છે, અદ્ભુત અચિંત્ય. તો આવું કાર્ય ભગવત કૃપા, ભગવાનની કૃપા હોય ને એ જ વ્યક્તિ કરી શકે. જેમ આપણે કહીએ કે લંગડો પરત કૂદી જાય ને આંધળો, તો આ ભગવત ભક્તિમાં પોસિબલ છે કે જ્યારે વ્યક્તિ ભગવાનનું શરણ લે છે ને, શુદ્ધ સેવા કરવા માટે, બીજો કોઈ એનો પર્સનલ વ્યક્તિગત એનો ઉદ્દેશ નથી હોતો, પણ એનો ઉદ્દેશ હોય છે કે હું કેવી રીતે ભગવાનને ખુશ કરું. તો આજના યુગમાં આવું બહુ ઘણું ઓછું જોવા મળે છે. લોકો પાસે રિયલ નોલેજ નથી. એટલે લોકોને એમ છે કે ભાઈ જય જગદીશ હરે, ભક્તિ ધન સંપત્તિ ઘર આવે, જય જગદીશ હરે. એટલે લોકોને ધન સંપત્તિ માટે જગદીશની પ્રાર્થના કરવી છે, બીજો કોઈ હેતુ નથી લોકોનો. પણ ભગવાન એટલા દયાળુ છે કે ભાઈ ચલો ઠીક છે, એકવાર તને પ્રભુપાદ કહે છે કે આ શુદ્ધ ભક્તિ નથી, પણ એકવાર ભાઈ ધન સંપત્તિ માટે બી જો જગદીશના શરણે જતો હોય ને, જગદીશના શરણે, તો ઠીક છે, સારું છે. શુદ્ધ ભક્તિ નથી પણ સારું છે. કોઈ બીજી બાજુ જાય અને બહુ વર્ષો નીકળી જાય એના કરતાં જગદીશ પાસે જાય તો કદાચ એકવાર સારું છે. શુદ્ધ ભક્તિ નથી. પ્રભુપાદ કહે છે કે એક શ્લોક છે, ભૂલી ગયું, કે જેમાં ભૂલી ગયો, પણ જે હોય તે, પણ આપણે જો કોઈ ભૌતિક ઈચ્છા માટે બી જો કૃષ્ણની શરણ લેશું તો એકવાર આપણે ફાયદામાં રહેશું. કેમ કે અકામ સર્વ કામો મોક્ષ કામ ઉદારથી તીવ્રેણ ભક્તિ યોગે ન જજંત પુરુષ. તો તમારી ભલે કોઈ ભૌતિક ઈચ્છા બી એકવાર છે, પણ તમે કૃષ્ણના શરણે જશો ને તો કૃષ્ણ એટલા બધા દયાળુ છે ને કે એ તમે જે માંગો એ નહીં આપશે ક્યારે. કૃષ્ણ બહુ ચતુર છે. જો તમે શ્રદ્ધાથી એની પાસે જશો ને, તમે ભલે ને ભૌતિક ઈચ્છા કરો, પણ કૃષ્ણ પાસે જશો ને તો કૃષ્ણ તમે જે માંગો એ નહીં દેશે. એ પહેલાં ચેક કરશે કે આને દેવા જેવું છે કે નહીં એમ. જ્યારે બીજી વખત તમે દેવી દેવતા પાસે ગયા ને તો તમને જે માંગો આપી દેશે, પણ તમે એટલા બધા હેરાન થઈ જશો કે તમે નીકળી જ નહીં શકો. આજે જન્મ મૃત્યુની ઘટમાળ છે ને એમાંથી નીકળી જ નહીં શકો. પણ કૃષ્ણ નહીં આપે. કૃષ્ણ ઘણા વાર એક બે ભક્ત પ્રશ્ન કરે છે કે ભગવાન, પ્રભુજી આપણે આટલા ટાઈમથી ભક્તિ કરે છે તો ભગવાન કેમ નથી આપતા? મને એક બે ભક્ત પ્રશ્ન કરે છે કે હું તો કેટલા ટાઈમથી ભગવાન પાસે આ માંગુ છું, મને મળતું જ નથી. ભાઈ જો ભગવાનની ઈચ્છા છે તો જ આપશે. એવું નથી કે તમે ભગવાનનો ભક્ત બની ગયા તો ભગવાન તમને દે જ દે, પણ ભગવાનને લાગશે કે આ તારા માટે જરૂરી છે. કેમ કે માનો કે તમે કઈ વસ્તુ માંગી અને તમે કૃષ્ણને છોડીને ચાલ્યા કરે, શું મતલબ?
તો કૃષ્ણને એ નહીં પોસાય, ભક્ત ચાલ્યો જાય ને એ નહીં પોસાય, બધું પોસાશે. એટલે ભગવાન તમને એવી કોઈ વસ્તુ નહીં દે કે જેથી તમે કૃષ્ણને છોડી દો. તો ઘણા લોકો આ કારણે કૃષ્ણ ભક્તિ નથી કરી શકતા, કારણ કે આ બહુ અઘરું છે. કૃષ્ણ તમને એવી વસ્તુ આપશે કે જે કોઈ જ આપી નહીં શકે. અને લોકોને એવી વસ્તુ નથી જોતી કે જેમાં બધી બિંદી તૃપ્તિ છૂટી જાય, મોજ મજા છૂટી જાય, શુષ્ક જીવન થઈ જાય. લોકોને એવું લાગે કે યાર આ લોકોના જીવનમાં તો શું કંઈ લેવાનું નથી. જો નહીં પણ રિયલ આનંદ તમે આવો તો ખબર પડે કે અહીંયા આપણે કેટલું આનંદમય જીવન જીવે છે. તો કૃષ્ણ ભૌતિક ઈચ્છાઓ નથી પૂરી કરતા, જોઈ કે આ લિમિટમાં રહેશે કે નહીં એટલું આપે ભગવાન. કેમ કે ભગવાન કીડીને કારણે હાથીને મણ આપે તો ભક્તને કેમ નહીં આપે? પણ એટલું આપશે કે જેથી એ ભક્તિને આપણે મેન્ટેન કરી શકે. પરંતુ તેમની કૃપાથી મળે છે, પરંતુ તેમની કૃપા મળે છે તપ કરવાથી અને ખંતપૂર્વક ભક્તિ કરવાથી. અહીંયા કીધું કે ખંતપૂર્વક આપણે ભગવાનની ભક્તિ કરવાની છે. આપણે તો આપણે ભગવાનની કૃપા મળશે ને આપણે બી શું કરી શકીશું? કલ્પનાતીત કાર્ય આપણે બી કરી શકીશું ભગવાન માટે. પ્રભુપાદ કહે છે કે આપ બી પ્રચાર કરો મેરી તરફ. પ્રભુપાદ બહુ ક્લિયર બોલે છે કે ક્यों આપ બી નહીં જાતે પૂરી દુનિયામાં પ્રચાર કરને. તો પ્રભુપાદ કહે છે તો થઈ શકે, પણ ક્યારે કે જ્યારે આપણે બી ખંતપૂર્વક ભક્તિ કરીએ તો. ભલે આપણે એટલી એટલું વિચાર કરી શકીએ કે ભાઈ પ્રભુપાદની આજ્ઞા છે ને કે તમે પ્રચાર કરો તો તમે કરો બસ, પછી તમે કલ્પનાથી કાર્ય કરી શકશો. ને જેમ આપણે 2 દિવસ પહેલા પ્રભુજીએ કીધું કે આપણે પહેલા ભાગવતમ નહીં વેચતા હતા. ભાગવતમ આપણા માટે બહુ એકદમ શું કે ગંભીર ટાસ્ક લાગતો કે ભાગવતમ કઈ રીતે દેવો કોઈને. કોઈ વ્યક્તિ હજી ભગવતા વાંચતો નથી, કોઈ ક્યારેય પુસ્તક વાંચતો નથી, જે કોઈ ભક્તિ વિશે જાણતો નથી, એને ભાગવતમ કઈ રીતે દેવું? પણ જો અત્યારે આપણે દઈએ છીએ કેમ કે ગુરુવારની આજ્ઞા છે કે તમે આપો, બધાને સમજાવો, તો જાય છે ભાગવતમ. છેલ્લા 2-4 મહિનાથી કેટલા બધા ભાગવતમ જાય છે. તો તમે બિલીવ નહીં કરી શકો ને એવું કાર્ય થઈ શકે, પણ ક્યારે કે ગુરુની આજ્ઞા અને ખંતપૂર્વક ભક્તિ કરવાથી. બ્રહ્માને ગ્રહ મંડળોનું સર્જન કરવાનું કામ સોંપાયું હતું. ભગવાને તેમને બોધ આપ્યો કે જ્યારે તે ધ્યાન થશે ત્યારે ક્યાં અને કેવી રીતે ગ્રહ મંડળોની ગોઠવણ કરવી એ વિશે તે સહેલાઈથી જાણી શકશે. તો બસ એ યુગ હતો અને તપમાં તો ભગવાને કીધું કે તમે તપ કરો અને તમને બધી ખબર પડી જશે. એટલે આપણે બી ભક્તિ કરીશું ને એટલે આપણને બધી ખબર પડશે કે ભગવાનનો પ્રચાર કેવી રીતે કરવો, ક્યાં કરવો, એ બધો ખ્યાલ આવી જશે આપણને. આદેશો હૃદયની અંદરથી જ મળવાના હતા અને તે કાર્યમાં ચિંતા કરવાની કોઈ જરૂર નહીં હતી. એટલે આપણે પણ ભક્તિ કર્યા છે અને આપણે બી હજુ ઘણા બધા કાર્યો કરવાના છે. આપણા મનમાં બી ઘણી બધી યોજનાઓ છે અને એક ભક્તિ યોજના બનાવવી જ જોઈએ કે ભાઈ મારે મારા જીવનકાળ દરમિયાન ભગવાનને ખુશી માટે શું કરવું છે. આપણે કંઈ ભૌતિક જગતના લોકોની જેમ નથી જીવન પૂરું કરી દેવાનું. આપણા મનમાં બી કંઈક પ્લાન, કંઈક યોજના હોવી જોઈએ કે હવે માનો કે હું 10, 15, 20 વર્ષ જીવીશ તો હું શું કરીશ ભગવાન માટે. તો આપણા મગજમાં પણ આવા કંઈક પ્લાન હોવા જોઈએ. તો શું થશે પ્લાન? એ તમે વિચારશો ને તો ભગવાન તમારી ઈચ્છા પૂરી કરશે. તમે પ્રમાણે ગંભીરતાથી પ્રયત્ન કરશો તો પછી તમારે પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બુદ્ધિ યોગનો આવો ઉપદેશ ભગવાન સીધો અંતરમાંથી આપે છે, જે વિશે ભગવદ્ગીતા 10:10 આનું સમર્થન થયું છે. આપણે કીધું કે સતત તેસામ સતત યુક્તા નામ બધામ પ્રીતિપૂર્વક. જો આપણે પ્રીતિપૂર્વક હૃદયથી આપણે ભગવાનની સેવા કરીશું, ભગવાનની ભક્તિ કરીશું તો આપણને એ બુદ્ધિ આપશે કે કેવી રીતે પ્રચાર કરવો, કેવી રીતે ભગવાનની ભક્તિ કરવી, કેવી રીતે લોકોને બચાવવા. આજે એક ભક્ત જે છે ને એ અનુભવ કરી શકે છે કે લોકો ખરેખર કેટલા બધા દુઃખમય સ્થિતિમાં છે. લોકોને નથી ખબર. લોકોને એમ છે કે હું મજા કરી રહ્યો છું અહીંયા, પણ એક ભક્ત જાણે છે કે આ અત્યારે ભલે આપણને મોજ કરતો દેખાય પણ આના કરોડો અબજ વર્ષ બગડી જશે. ને ભક્ત એ રીતે ટ્રાય કરે છે સમજાવવાની. તો ઘણા બધા લોકો આ રીતે રોજ મૃત્યુ પામે છે, જન્મ લે છે, જન્મ મૃત્યુ જરાવાદીના ચક્રમાં ફસાયેલા છે. તો આપણે બહુ બધા ભાગ્યશાળી છીએ કે ભગવાને આપણને આ બહુ અદ્ભુત મિશનમાં આપણને ચાન્સ આપ્યો છે. તો આપણે રોજ આનું શ્રવણ કરી અને જેટલી આપણી શક્તિ હોય એ પ્રમાણે આપણે બી જીવને બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને આપણે પણ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય.